બરાબર. આપણે એવું નથી કે આપણે બધાનું હટાઈએ છીએ, હાલીએ છીએ જોઈનિંગ માટે, નથી હાલતા એવું પણ નથી. ડાયરેક્ટ તમે આ રીતના એક એક લેવાય ને કરતી વાયટી સ્ટુડિયોમાં જઈને એક એક બધાનું લઈ લે ને. એટલે મારે નથી થતું, મેં ચેક કર્યું યાર, એટલે તો તકલીફ છે. ક્રોમમાં જો કે ગૂગલમાં જો થઈ જાય, બધું થઈ જાય. ના એટલે આપણે મારે, અને હું તમને એમ કેતો તો કે તમે આ જોઈન્ટ લાઈવ કરવું હોય ને તો પેન્સિલ ઉપર જાઓ ને એટલે ત્રીજા નંબરનું ઓપ્શન હશે ટુ ગેધર લાઈવ. લેવાય કે પછી પેલો બે ફોટા દોરેલા જેવું હોય જ ને. એ ઓપ્શન ખોલી દેવાનું હા. અને પછી સેન્ડ લિંક કરી દેવાની. વોટ્સઅપમાં કરો ચાહે કે ઇન્સ્ટામાં કરો, તમારે જેને બોલાવવા હા હોય એના માટે. નિકુલભાઈ ફોજી. નિકુલભાઈ જ રાખો ને. એટલે પણ તમારે નિકુલભાઈ જ કહેવાનું હોય, ખોલવાનું નહીં સસ્પેન્ડ. કારણ કે એમના માટે મોટું કારનામું ઊભું થઈ જાય એવું છે, એટલે નિકુલભાઈ કહેશો તો વાંધો નહીં આવે. અમુક લોકો નિકુલભાઈ રાખો બોલી ને. પણ જાય છે, અરે પણ મારા ઓળખાણ તો આલ્યું કે નહીં મારા વાલા. હા હા હા, એકદમ એકદમ. બસ તમને તો પછી સીધા ભટકાઈ જાય તો મને કે હિતેશભાઈ તો નામ નતું આલ્યું મને, તો શું કરવાનું? ના ના, મારું નામ નિકુલ નિકુલ. નિકુલભાઈ ઢોલી. નિકુલભાઈ નિકુલભાઈ બરાબર છે. હા ભાઈ હા, પણ ત્યાં તમને તમારી લાઈવ માં આવી જાય, રશ્મિકા બેન આવી જાય અને તમને કોઈક તમારું નામ કે આ તો હિતેશભાઈ નતું કીધું, ઓળખાણ નથી આલી. આ તમે જે રશ્મિકા બેન હે ને એમને બ્લુ આપો, અને જો ઉપર મારી કોમેન્ટ જે રામદેવ પીર લખેલું હોય ને પણ એ બધી કોમેન્ટ કરો કોમેન્ટ ને, કરી થશે આવો એમને તમારી બ્લુ કોમેન્ટ આપો. થશે, મારી વાત સાંભળો, તમારી કોમેન્ટ થશે એક નમસ્તે વાળી. થશે પેલા મેસેજ ના સેટિંગ ઉપર જાઓ અને ટોપ મેસેજ વાળું દબાવો, હા એમાં થઈ જશે. નિકુંજભાઈ ફોજી રગડો ક્યાં છો? અને પધારો પધારો મુન્નાભાઈ. ભાઈ વેલકમ છે, જય રામદેવ પીર, જય હિન્દ. હિતેશભાઈ જય માતાજી, પધારો પધારો મુન્નાભાઈ. હા, રશ્મિકા બેન ને બ્લુ આપો, જો મારી કોમેન્ટ આપ્યું, આવી. જય રામદેવ પીર. આપી દીધું યાર. હા, નિકુંજભાઈ જય નિકુલભાઈ જય રામાપીર. રામદેવ પીર. ભાઈ શું કરો છો મુન્ના ભાઈ? મુન્ના બાપુ છો ગોઠા. એ તો ભાઈ 120 ની સ્પીડમાં ગાડી હેઠતી હોય પણ ક્યાં ઉભી રહે, તો તમારો ગોઠા અને નહીં પછી. મેં પાછું આઈડી બદલાઈ ના આવે કે હું તો ઘણી વખત આવી ગયો, પણ તમે ઘણી વખત આ ઓરિજિનલ આઈડી થી આવો, ડુપ્લિકેટ આઈડી થી આવો તો મેળાવો વાંચો હોતવા. એ તો ખબર ના પડવા દેવી પડે ને. સાચું ઢોલ વાગે છે. હા, રશ્મિકા ઢોલ વગાડવા વાળા નિકુલભાઈ ને મુન્નાભાઈ બે ક્યારેક ક્યારેક ગરબા ના રમવાના ના, આઈ જાય. આપડો ચો મને ગરબા ચો આવડત છે. આવજો એટલે શીખવાડી દઈશ. ના ના, નહીં લાતો મારતા શીખવાનું, તો હું આવડે ગરબા ને. શીખવા. પધારો પધારો ધીરુભાઈ, જય શ્રી કૃષ્ણ. એમ પેલું ગાતા ના આવડે પણ પેલું ડાન્સ ના કરતા અંધારામ રાતે ડીજે વાગતે એમાં કૂદી લેવાનું. એટલે પણ એ જ કહું, લાતો મારતા તો આવડે ને, કોઈક બાજુમાં આવીને લાતો મારતા તો આવડે કે ના આવડે. અને એટલે પછી કઉ આપણે એકલા અંધારામ ના કૂદી લેવાનું. એ નહીં, પછી આપણે એકલા એક ટોટિયો ઓમ ઉલાડવાનો, એક ટોટિયો ઓમ ઉલાડવાનો, જેને વાગવો હોય એને વાગે. આથી તો જાય બધા. અરે એમાં તો બધા ચેતનાને વાગી જાય મોઢા ઉપર ને મોઢા ઉપર. બીજું શું કામ કરે છે? રશ્મિકા બેન કે બીજું શું કામ કરો છો? હાલ તો ઘેર આયા ભાઈ, રજા એન્જોય કરવા એક મારા મહિનો. ઘરનું કામ ચાલે છે. કડિયા આ કોમ કરી બીજા દે માલ હાલ. પર કામ ચાલુ. કડિયા કોમ ના ના, કરવા હું તો આયા હાલ તો બેહી જ ઘેર. રહ્યો હું. બેહી જ રહ્યો છું. ચોકી કરી રહ્યા હાલ, બીજું તો હું. આ ગેટ ઉપર જ બેહ્યો છું, આ સીડી હે ને ઈ મુજ બેહ્યો. ચોકી કરી દે હાલ. એટલે એક ભાઈબંધ આવે હે, ભાઈબંધ જ છે પણ કે કાલ કીધું તું કે આઈએ 9 વાગે, એટલે પછી હું કઉં તને બ્રશ કરીને થોડી વાર ઉપર બેહું, બીજું તો હું કરું. અને તમાર ફોન ભાભીએ ચાલુ ચા હતો, નહીં તમારું પાઈકું? લાઈવ ચાલુ હતું. એને માર ભાભીએ ચા નહીં હું પાઈકું? ચા નહીં અલા પણ ચા દૂધ નહીં પાવ પીતો.